હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાના જુવારના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી શક્કરપારા. જે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, તો વરસાદમાં એવું હોય ઘણાને કે આ શક્કરપારા જે છે અત્યારે તો અવાઈ જાય, અત્યારે તો ના બનાવાય. તો આમાં એવું બિલકુલ નહીં થાય, આ બિલકુલ નહીં અવાઈ જાય અને કમ્પ્લીટ એવા ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી અને એકદમ કડક રહેશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તમે જોઈ શકો છો કે આ શક્કરપારાનો કલર જ કહી આપે છે, એકદમ ક્રિસ્પી છે. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈએ. એમાં 1 વાટકી જેટલો આપણે ગોળ એડ કરીશું. ગોળમાંથી બનાવવાના છે એટલે આપણે 1 વાટકી જેટલો ગોળ લઈ લીધેલો છે અને એમાં પાણી એડ કરી અને પછી આપણે ગોળને એવી રીતે ઓગાળી દેવાનો છે. જ્યાં સુધી બધો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને ઠંડા પાણીમાં જ ગોળ ઓગાળવાનો છે. જો આવો સરસ રીતે આપણો બધો જ ગોળ છે ને એ ઓગાળી લીધેલો છે. અને પછી આપણે એને છે ને જુવારનો લોટ છે એટલે ઠંડા પાણીમાં આપણે એને લોટ નહીં બાંધી શકીએ, તો આપણે એને થોડુંક એવું નવું શેકો ગરમ કરી લઈશું. હાથથી આપણે ટચ કરી શકાય એટલું ગરમ કરવાનું છે. અને અહીંયા મેં જુવારનો લોટ લઈ લીધેલો છે અને સાથે 1 વાટકી જેટલો સોજી લઈ લઈશું. જો 1 વાટકી જેટલો આપણે સોજી લેવાનો છે, જેથી એકદમ ક્રિસ્પી થશે અને તમારા શક્કરપારા છે બિલકુલ અવાશે નહીં, એની મારી ફૂલ ગેરંટી છે. સાતમ આઠમ ઉપર આપણે બનાવતા જોઈએ છીએ, અમે લોકો તો બનાવીએ જ છીએ. પણ જો તમારે બનાવવાની ઈચ્છા હોય તો આવી રીતે શક્કરપારા જુવારના લોટમાંથી બનાવશો તો એકદમ કમ્પ્લીટ થશે. અને આપણે ગોળનું પાણી લઈને લોટ બાંધીશું એ પહેલાં આપણે તેલ એડ કરીશું. તેલ એટલું બધું એડ નથી કરવાનું, થોડુંક જ એડ કરવાનું છે, મુઠ્ઠીબંધ મોણ આવે એટલું. આમાં આપણે મેદામાં જેટલું તેલ લેતા હોય એટલું બધું નથી લેવાનું. અને આપણું જે ગોળનું પાણી હતું હાથથી ટચ કરી શકાય એટલું ગરમ કરેલું, એનાથી આપણે સરસ એવો લોટ બાંધી લઈશું. આમાં બીજું કશું જ એડ કરવાનું નથી અને આપણા શક્કરપારા છે એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી થશે. જો આવી રીતે સરસ એવો લોટ બાંધી લેવાનો છે અને પછી આપણે એને ઓરસિયા ઉપર વણી લઈશું. આવી રીતે લુવો કરી અને આવી રીતે વણવાનો છે. વણવામાં થોડું ચારે બાજુથી કિનારી નીકળી જાય એની ચિંતા નહીં કરવાની. આવી રીતે ધીમેથી વણાઈ જશે અને થોડું ચીપકશે ખરું. અને આવી રીતે કિનારી નીકળી જાય તો આવી રીતે ઉપરથી વાટકો મૂકી અને શેપ આપી દેવાનો. અને સાઈડમાંથી જે હોય એ ભાગ એ આપણે લઈ લેવાનો. જો તમે જોઈ શકો છો કે સરસ એવું થઈ ગયું છે. સાઈડમાંથી કિનારી આપણે લઈ લઈએ અને પછી એના આપણે કાપા કરી લઈએ. એને આપણે શેપ આપી દઈએ સરસ એવો. શક્કરપારાનો શેપ છે તો સરસ એવો શેપ આપી દઈશું. તમારે જેવો શેપ આપવો એવો આપી શકો છો તમે. જો આવી રીતે સરસ શેપ આપવાનો છે. શેપ અપાઈ જાય પછી આપણે એને ઝીણા ઝીણા એવા હોલ કરી લઈશું, જેથી કરીને આપણા શક્કરપારા ફૂલી ના જાય. કાંટાવાળી ચમચીથી પણ તમે કરી શકો છો. પછી આવી રીતે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો આપણું મીડિયમ એવું તેલ ગરમ થઈ ગયું છે. અને પછી આપણે આને હાથથી ઉઠાવીને અંદર એડ નથી કરવાના. આપણે જે તાવેતો હોય એની ઉપર જ સીધું પાટલા ઉપરથી ઉઠાવી અને પછી અંદર એડ કરવાના છે. અને નહીંતર હાથથી તમે ઉઠાવીને અંદર એડ કરશો ને તો શક્કરપારા તૂટી જશે. એટલે આવી રીતે તાવેતાની હેલ્પથી જ અને આવી રીતે અંદર ડાયરેક્ટ તેલમાં આપણે એડ કરવાના અને સરસ આપણે તળી લેવાના. જો સરસ એવા તળાઈ ગયા છે આપણા શક્કરપારા.
શક્કરપારા છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી અને જુવારના લોટમાંથી બનેલા છે. એટલા મીઠા અને એટલા સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તમને મારો વિડીયો ગમ્યો તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ના ભૂલતા. અને આવી રીતે સાતમ આઠમ ઉપર સ્પેશિયલ જુવારના લોટમાંથી બનાવો શક્કરપારા. બિલકુલ હવાશે નહીં. ચોમાસાની સિઝન છે તો બિલકુલ હવાશે નહીં. અને આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા શક્કરપારા રેડી થઈ જશે. અને બાળકોને તો ખૂબ જ ભાવે છે, કારણ કે એ લોકોને ક્રન્ચી અને ક્રિસ્પી વસ્તુ તો ઓલરેડી ભાવતી જ હોય. જો તમે જોઈ શકો છો, એનો અવાજ પણ તમે સાંભળી શકો છો. જો આવી રીતે સરસ એવો એનો અવાજ આવે છે. અવાજ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આ શક્કરપારા કેટલા ક્રિસ્પી છે. જો સરસ એવો ક્રિસ્પી અને ક્રન્ચી આપણા શક્કરપારા જુવારના લોટમાંથી રેડી છે ફ્રેન્ડ્સ. તમે ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.